વલસાડમાં આવેલા કપરાડા તાલુકાના ગરીબ અને આદિવાસી બહેનોને જે ખેરગામ તાલુકાના આછવણી પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા રમાબા કન્યા છાત્રાલયમાં પાણી ખડક ગામે આવેલી સંસ્કાર વિદ્યા મંદિરમાં અભ્યાસ કરે છે, જે તમામ છાત્રાઓ માટે આ છાવણીમાં રહેવા માટે જમવા સહિતની તમામ સુવિધા ધર્માચાર્ય પ્રભુદાદા અને પ્રગટેશ્વર સેવા સમિતિ દ્વારા છેલ્લા 2 વર્ષથી કરવામાં આવી રહી છે। છાત્રાઓને શાળાઓને અને જમવા માટે સરકારી બસ કે કોઈ બીજી ખાનગી વાહનોનો અભાવ હોય બાળાઓને શાળાએ જવા આવવા અવગડતા પડી રહી છે, જેમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય આતિશભાઈ પટેલ દ્વારા આ આછવણીથી શાળાને આવવા જવા માટે એસટી બસ શરૂ થાય તે માટે એસટી વિભાગ અધિકારીની રજૂઆત કરવામાં આવી, જે બાબતે એસટી અધિકારી દ્વારા નિરીક્ષણ કરી છાત્રાઓ માટે નવો રૂટ શરૂ કરી બુધવારથી આચાર્ય કશ્યપ જાની દ્વારા વેદો મંત્રોચ્ચાર કરી બસની વિધિવત ડ્રાઈવર અને કંડક્ટરને શ્રીફળ સાથે સાલ ઓડાડી સન્માન સાથે શરૂઆત તથા તમામ છાત્રાઓને ઘણી રાહત અનુભવી હતી। माँ अंबाबानी मानव सेवा ट्रस्ट संचालित संस्कार विद्या मंदिर पाणी खड़कनी अंदर अभ्यास करती लगभग 30 जेटली बाळाओ जे आछवणी प्रगटेश्वर महादेव मंदिरना सानिध्यमां छात्रालयमां रही अभ्यास करे छे, जेने અહીંથી ત્યાં શાળામાં જવા માટે અગવડતા પડતી હતી તેના રજૂઆત અમે ડેપોને કરી અને ડેપોએ અમને જે બસ આજથી શરૂ કરી છે એટલે ડેપોનો અને જે કંઈક એની અંદર સાથ સહકાર આપ્યો તેવા દરેકનો હું આભાર માનું છું। અને બીજું કે આ આયોજન કરવા માટે મને બીઆરસીના જે સીઆરસી છે જીગરભાઈ ખેરગામના એમણે સહકાર આપ્યો, એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને આજથી આ બાળાઓને તેમજ આછવણી ગામથી જે બાળકો આવે છે શાળાની અંદર તેને પણ આ મદદરૂપ થશે। આજે કાલાષ્ટમીનો તહેવાર છે એટલે કાલ ભૈરવ જન્મજયંતિ પણ કહેવાય અને આજનો દિવસ અતિ ઉત્તમ અને પુણ્યશાળી દિવસ છે। એ દિવસે સરકારશ્રીએ અને વલસાડની ડેપોએ અમારી પર રહેમ દ્રષ્ટિ રાખી અને આજે અમારી નિરાધાર અને એવી નમાલી છોકરીઓ રાખીને હું ભણાવું છું, એને જવા માટે અગવડતા પડતી હતી, ત્યારે આજે આ વલસાડના ડેપોએ અને મેનેજરના સ્ટાફે અમારી પર અને પુણ્યનું કામ કરી આ છોકરીઓને જવા માટે આજથી બસ આપી છે। મારે એ છોકરીઓ પાણીખડક અંબાબાનીમાં પાણીખડક સ્કૂલમાં જાય છે। સવિશેષ વધારે સૌનું ભગવાન સારું કરે। હિતેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ખેરગામ, વલસાડ।